હેલો એવરીવન, વેલકમ બેક. તો આજે આપણે યુકેના ડીમાર્ટની મુલાકાત લઈશું અને તમને બતાવીશું કે અહીંયા યુકેનું ડીમાર્ટ એટલે કે આસદા કેવું છે. તો ચલો અંદર એન્ટ્રી કરીએ. તો સૌથી પહેલાં આપણે આસદાના ગેટમાં અંદર એન્ટર થઈશું. ફર્સ્ટ સેક્શન છે ફ્રૂટ અને વેજીટેબલ્સ. અહીંયા ઘણી બધી જાતના એપલ્સની વેરાયટીઝ અવેલેબલ છે, જેમાં ગ્રીન એપલ, યલો એપલ, રેડ એપલ છે. અહીંયા બાજુમાં તમને જમરૂખ પણ જોવા મળી જશે અને આ બાજુમાં જોઈશું તો લીલી ડુંગળી, કાકડી, ગોબી, બીટરૂટ જેવી ઘણી બધી વેજીટેબલ્સ તમને જોવા મળશે. આ બાજુમાં તમને ઘણી બધી વેરાયટીઝના ટામેટોસ જોવા મળશે અને આ છે ડ્રિંક અને સ્નેક સેક્શન્સ, જ્યાં ઘણી બધી જાતની ડ્રિંક્સ અવેલેબલ છે. અને આ બાજુ છે ઘણા બધા જાતના સેલેડ. અહીંયા સેલેડ બાઉલ રેડી ટુ ઇટ મળે છે, જેમાં તમને ઘણી બધી જાતના ગાજર, કાકડી, ટોમેટો, પાલક બધું મિક્સ મળશે અને મોસ્ટલી લોકો અહીંયા સેલેડ ખાવાનું પ્રિફર કરે છે. અને રેડી ટુ ઇટ હોય એટલે કંઈ કાપવાની કે કંઈ ધોવાની કે કંઈ સોવાસ કરવાની કોઈ મગજમારી નહીં, સીધું લઈને ખાવાની વાત. અહીંયા તમને પાસ્તાના સાથે સેલેડ પણ મળી જશે. એની બાજુમાં તમને ક્રૂટોન્સ મળશે, જે સેલેડની અંદર તમે નાખીને ખાઈ શકો છો. અને એની જ બાજુમાં તમને ઘણી બધી જાતના સેલેડના સોસ મળશે, જેમાં હોટ એન્ડ સ્પાઇસી, ગાર્લિક એન્ડ હર્બ અને ઇટાલિયન ફ્લેવરના પણ અલગ અલગ જાતના સોસ તમને જોવા મળશે. તો આ પણ ઘણા ટેસ્ટી હોય છે, જેથી તમારું સેલેડ ટેસ્ટી બને અને તમે વધારે સારી રીતે એન્જોય કરી શકો. અહીંયા તમે જોશો તો ફ્રૂટના પણ ઘણા બધા ઓપ્શન્સ છે. અહીંયા મિક્સ ફ્રૂટનું પૂરું પેકેટ આવે છે, જેમાં બધી જાતના ફ્રૂટ કટિંગ કરેલા છે. અહીંયા મેંગો પણ રેડી ટુ ઇટ પેકેટમાં છે અને બધું ફ્રેશ જ હોય છે અને પ્રાઇસ પણ રિઝનેબલ હોય છે. સાથે અહીંયા પાઇનેપલ છે. આ સેક્શન પૂરું મશરૂમનું છે. ઘણી બધી વેરાયટીઝના મશરૂમ અહીંયા અવેલેબલ છે. અને આ સેક્શનમાં ઘઉંના લોટનું પેકેટ છે, જે 5 kg પેકેટ છે, જેની પ્રાઇસ અરાઉન્ડ 6 પાઉન્ડ છે. અને આ બાજુમાં તમે જોશો તો આશીર્વાદનું આટાનું પેકેટ પણ છે, જે હાલ ઓફરમાં છે. જનરલી એ 9 પાઉન્ડનું હોય છે અને હાલ એ 3 પાઉન્ડમાં જ મૂકેલું છે. તો ઘણી સારી ડીલ છે. તો આશીર્વાદ ઘણો સારો હોય છે. આ બાજુમાં તમે જોશો તો અહીંયા ઓઇલ સેક્શન છે, જેમાં કેટીસીનું સનફ્લાવર ઓઇલ છે, જે 6 પાઉન્ડનું છે, જે 5 લીટરની બોટલ છે. અને આ છે ઘી, જે 500 ગ્રામ ઘીના 5 પાઉન્ડ છે. અહીંયા ઘી પણ ઇઝીલી અવેલેબલ છે. અને આ છે રાઈસના પેકેટ, જે 10 kgનું પેકેટ છે, જે 14 પાઉન્ડમાં અવેલેબલ છે. અને આ છે બેસન. હવે આ બાજુનું સેક્શન પૂરું પ્રોટીન એડેડ પ્રોડક્ટ્સનું છે. અહીંયા તમને ઘણી બધી વેરાયટીઝના પ્રોટીન શેક મળી જશે, જેમાં એટલીસ્ટ 26 ગ્રામ પ્રોટીન પર બોટલ અવેલેબલ છે. અહીંયા તમને માય પ્રોટીન બ્રાન્ડનું પણ પ્રોટીન શેક મળી જશે, જેમાં પણ 26 ગ્રામ પ્રોટીન પર બોટલ અવેલેબલ છે. આ ઘણું ટેસ્ટી હોય છે માય પ્રોટીન બ્રાન્ડનું, જે ઇન્ડિયામાં પણ અવેલેબલ હોય છે. અહીંયા તમને બીજી ઘણી બધી જાતની પ્રોટીન એડેડ પ્રોડક્ટ્સ મળી જવાની છે, જેમ કે આ છે ચોકલેટ પુડિંગ. આમાં પણ 14 ગ્રામ પ્રોટીન અવેલેબલ છે. આ પણ ટેસ્ટી હોય છે. તમને અહીંયા આગળ પ્રોટીનવાળું દહીં પણ જોવા મળશે, જેમાં આ છે સ્ટ્રોબેરી ફ્લેવર અને બ્લૂબેરી ફ્લેવર, જેમાં 15 ગ્રામ પ્રોટીન છે, જેમાં મેગ્નેશિયમ અને વિટામિન સી પણ અવેલેબલ છે. અને આ છે સ્ટ્રોબેરી ફ્લેવરનું દહીં, સેમ જ બ્રાન્ડનું. એમ આગળ તમને આ પૂરા સેક્શનમાં પ્રોટીન પ્રોડક્ટ મળી જવાની છે. મોસ્ટલી જીમ કરતા લોકો માટે આ સૌથી બેસ્ટ સેક્શન છે. અને આગળ હવે આપણે જોઈશું, જ્યાં ઘણી બધી પ્રકારના તમને મિલ્ક પ્રોડક્ટ મળી જવાની છે, જ્યાં તમને ઘણી બધી જાતની ક્રીમ મળશે, જેમાં સિંગલ ક્રીમ, ડબલ ક્રીમ અને એક્સ્ટ્રા થિક ક્રીમ મળી જશે. અહીંયા દૂધમાં પણ ઘણી બધી જાતની વેરાયટીઝ અવેલેબલ હોય છે, જેમ કે ફૂલ ફેટ મિલ્ક, સેમી સ્કીમ મિલ્ક અને સ્કીમ મિલ્ક. અને અહીંયા બાળકો માટે પણ અલગ પ્રકારનું મિલ્ક મળે છે. એટલે અહીંયા મિલ્કમાં પણ ઘણી બધી વેરાયટીઝ હોય છે. અને આ છે બટર સેક્શન. અહીંયા ઘણી બધી જાતના બટર અવેલેબલ છે, ઘણી બધી બ્રાન્ડના પણ અવેલેબલ છે. અને અહીંયા આગળ હવે આપણે જોઈશું જો પૂરું બ્રેડ સેક્શન છે. અહીંયા પણ અલગ અલગ વેરાયટીઝની તમને બ્રેડ મળશે, જેમાં અહીંયા તમને સાદી બ્રેડ, હોલ વ્હીટ બ્રેડ, સીડવાળી બ્રેડ અને ઘણી બીજી વેરાયટીવાળી બ્રેડ મળશે. આ પૂરેપૂરું બ્રેડ સેક્શન છે.
અહીંયા તમને મેદાની રોટલીઓ પણ મળશે જેમાં તમે રેપ બનાવી શકો. અને આ છે લાંબી બ્રેડ. અહીંયા આટલી લાંબી બ્રેડ પણ મળે છે. હવે આ છે પૂરું કેક સેક્શન. અહીંયા ઘણી બધી વેરાયટીઝની કેક અવેલેબલ છે. અહીંયા તમે જોઈ શકો છો કે કાર્ટૂનના પોસ્ટરવાળી પણ કેક અવેલેબલ છે. અહીંયા આ એક કેક છે જે સુપરમેનના બેઝ ઉપર બનાવેલી છે. બહુ સારી લાગે છે જોવામાં, જેની કિંમત અરાઉન્ડ 12 પાઉન્ડ છે. અહીંયા ચોકલેટ કેક પણ છે. અહીંયા બીજી કપ કેક્સ પણ ઘણી બધી વેરાયટીઝની છે. અને અહીંયા આગળ આખું આ ચીઝ કેકનું સેક્શન છે જ્યાં અલગ અલગ ફ્લેવર્સની અને અલગ અલગ પ્રકારની ચીઝ કેક્સ અવેલેબલ છે. અહીંયા આગળ જોશો તો તમને ડોનટ્સ જોવા મળશે જેમાં અલગ અલગ વેરાયટીઝના છે. ચોકલેટ ડોનટ્સ, સ્ટ્રોબેરી ફ્લેવર ડોનટ્સ, પ્લેન ડોનટ્સ અને ઘણા બધા કપકેક્સ, પાવ અને ઘણી બધી જાતની બ્રેડ છે. અહીંયા તમે જોશો તો અહીંયા તમને શારદો બ્રેડ પણ જોવા મળશે જે ઘણી હેલ્ધી હોય છે. મોસ્ટલી અહીંયા યુરોપિયન લોકો વધારે પ્રિફર કરે છે શારદો બ્રેડ. અને અહીંયા તમને આગળ બીજી ઘણી બધી વેરાયટીઝની બેકરી આઇટમ જોવા મળશે. અને અહીંયા તમે આ સેક્શનમાં જોશો તો તમને પેનકેક મળશે. અહીંયા ઘણા બધા જાતના ક્રોસો પણ જોવા મળશે. આ છે ચોકલેટ ક્રોસો. મારો પર્સનલી ફેવરેટ છે બટર ક્રોસો. અહીંયા ઘણી બધી વેરાયટીઝના ક્રોસો પણ અવેલેબલ હોય છે. આ સ્પેશિયલ આસદાની બેકરીમાં જ બને છે, એમની પોતાની બેકરી છે. અને આ સ્મોલ ક્રોસોનું બોક્સ છે. અહીંયા આગળ ચોકલેટનું પૂરું સેક્શન છે. અહીંયા ચોકલેટની ઘણી બધી વેરાયટીઝ છે. આ સેક્શનમાં ડાર્ક ચોકલેટ છે. આમાં 90% કોકોઆ ચોકલેટ છે. મેં ટ્રાય કરેલી છે અને સ્વાદે થોડી કડવી લાગે છે પણ ઘણી હેલ્ધી હોય છે કારણ કે આમાં સુગર એકદમ ઓછી હોય છે. આ છે 85% વાળી કોકોઆ ચોકલેટ. અને આ પૂરું સેક્શન ડાર્ક ચોકલેટનું છે. આ બાજુમાં ડેરી મિલ્કનું પૂરું સેક્શન છે. અહીંયા ઘણી બધી ડેરી મિલ્કની ચોકલેટ પણ અવેલેબલ છે. તમે જોઈ શકો છો કે આ 3 પાઉન્ડની અરાઉન્ડ છે જે આ મોટી ચોકલેટ છે. અહીંયા તમને બીજી ઘણી બધી વેરાયટીઝની ચોકલેટ જોવા મળશે જેમ કે સ્નીકર્સ, માર્સ, ગેલેક્સી. ઘણી બધી જાતની ચોકલેટ અહીંયા અવેલેબલ છે. અહીંયા તમને બધાની ફેવરેટ ફેરેરો રોસર પણ મળી જશે જ્યાં આ પૂરું બોક્સ અરાઉન્ડ 10.5 પાઉન્ડનું છે. અહીંયા બીજી ઘણી બધી વેરાયટીની પણ ફેરેરો રોસર ચોકલેટ અવેલેબલ છે જેમાં નાનું બોક્સ, મોટું બોક્સ છે. અને આ બીજી ઘણી બધી કંપનીની ગિફ્ટ બોક્સ ચોકલેટના પેકિંગ છે જે તમે કોઈને ગિફ્ટ આપવા માટે ચૂઝ કરી શકો છો. આ બીજી એક અલગ બ્રાન્ડની છે જે કપકેકના શેપમાં ચોકલેટ્સ છે. મારી પર્સનલી ફેવરેટ તો ફરેરો રોસર જ છે પણ અહીંયા બીજી ઘણી બધી લિન્ડર નામની કંપની પણ ઘણી ફેમસ છે. એની ચોકલેટ પણ ઘણી સારી આવે છે. આ બાજુમાં પૂરું કેન્ડી સેક્શન છે જ્યાં ઘણી બધી વેરાયટીવાળી ઘણી બધી ફ્લેવર્સની કેન્ડી અવેલેબલ છે. અહીંયા તમે તમારી મનપસંદની કેન્ડી જાતે ચૂઝ કરી શકો છો અને જાતે લઈ શકો છો. અહીંયા બાજુમાં જે એના ટબ આપેલા છે એની પ્રાઇસ પણ લખેલી છે. તમે જાતે ચૂઝ કરી શકો છો તમને જે જોઈએ. અને આ પૂરું સેક્શન પાણીનું સેક્શન છે જ્યાં ઘણી બધી જાતની પાણીની બોટલ જોવા મળશે તમને. મોસ્ટલી પાણીની કિંમત આપણા ગુજરાત અને ઇન્ડિયાની પ્રાઇસ જેટલી જ હોય છે. મોસ્ટલી અહીંયા ટેપ વોટર જ પીવે છે પણ ઘણા બધા લોકો અહીંયા ટેપ વોટર નથી પીતા. એ લોકો અહીંયાથી સ્ટોરમાંથી બોટલ્સ લઈ જાય છે પાણીની અને એ જ પીવે છે. અહીંયા ઘણી બધી કંપનીઓની બોટલ અવેલેબલ છે. અહીંયા પાણીની પણ ઘણી વેરાયટીઝ અવેલેબલ છે જેમ કે આ મિનરલ વોટર છે. અને તમે હવે બાજુમાં જોશો તો ત્યાં ફ્લેવરવાળા પાણી પણ અવેલેબલ છે જેમાં ફ્લેવર એડેડ હોય છે જેમ કે લેમન, સ્ટ્રોબેરી, વોટરમેલન. અને અહીંયા સ્પાર્કલિંગ વોટર પણ તમને જોવા મળશે. ઘણી બધી કંપનીના તમને સ્પાર્કલિંગ વોટર પણ અહીંયા અવેલેબલ છે. હવે આ નેક્સ્ટ સેક્શન ઇન્ડિયન સેક્શન છે. અહીંયા પાછા રાઈસ છે જે 10 kgનું પેકેટ 12 પાઉન્ડનું છે. અને આ વેજીટેબલ ઓઇલ છે. અહીંયા ઘણી બધી જાતના ટોસ્ટ, ખારી, બિસ્કિટ, કૂકીઝ
અહીંયા તમને મળી જશે. અને અહીંયા ઘણી બધી જાતના ફરસાણ પણ તમને મળશે, જેમ કે ચણાની દાળ, સેવ મમરા, ચવાણું. અહીંયા ઘણી બધી વેરાયટીઝના નાસ્તા તમને મળી જશે. અહીંયા મોસ્ટલી ઇન્ડિયન નાસ્તા બધા અવેલેબલ હોય છે. અને તમે અહીંયા નીચેના સેક્શનમાં જોશો તો અહીંયા તમને જૈમિન નામની બ્રાન્ડના ઘણા બધા નાસ્તા અવેલેબલ જોવા મળશે. જેમ કે આ છે મેથી પૂરીનું પેકેટ, 1 પાઉન્ડ અને 20 પેન્સનું છે. અને સેમાં જૈમિનની ભાખરવડી પણ અવેલેબલ છે સેમ પ્રાઇઝમાં. જૈમિનની પ્રોડક્ટ બધી ઘણી સારી આવે છે. એની પ્રોડક્ટમાં ઘણી બધી વેરાયટીઝ પણ હોય છે. જેમ કે આ છે ચકરી પણ આની ઘણી સારી આવે છે. આ છે ડ્રાયફ્રૂટ સમોસા. હવે ફરી પાછા આપણે વેજીટેબલના સેક્શનમાં આવે છે, જ્યાં અહીંયા બટાકાની ઘણી બધી વેરાયટી છે. અહીંયા ડ્રેગન ફ્રૂટ છે, અહીંયા શ્રીફળ છે. અહીંયા બધું ઇઝીલી અવેલેબલ છે. અહીંયા તમને એવું કંઈ નથી કે જે તમને ઇન્ડિયામાં મળે છે ને અહીંયા નથી મળતું. અહીંયા મોસ્ટલી અવેલેબલ છે. જેમ કે આ અહીંયા લાલ બટાકા છે. અમે એક વખત આ ટ્રાય કરેલા, પણ આનો ટેસ્ટ એટલો બધો સારો આપણા લાયક નથી. અને એમાં પણ નોર્મલ બટાકા કરતાં આની પ્રાઇસ લગભગ ડબલ હોય છે. આનો સ્વાદ થોડો નોર્મલ બટાકા કરતાં અલગ આવે છે. ઘણા બધા લોકોને આ બટાકા ભાવતા હોય છે. અહીંયા આગળ બીજી ઘણી બધી બટાકાની વેરાયટીઝ છે, જેમાં બેબી પટેટોસ પણ છે, બેક્ડ બટેટોસ પણ છે. ઘણા બધા બટાકાના વેરાયટીઝ અહીંયા અવેલેબલ છે. અહીંયા તમે જોઈ શકો છો કે શક્કરિયા પણ અવેલેબલ છે. અહીંયા શક્કરિયામાં પણ ઘણી બધી વેરાયટીઝ હોય છે. આ છે તરબૂચ. અહીંયા તરબૂચની પ્રાઇસ મોસ્ટલી ઇન્ડિયા કરતાં ઘણી મોંઘી હોય છે. આ છે કીવીની પ્રાઇસ માપની હોય છે. અને આ છે કાચું પપૈયું. અહીંયા કાચું પપૈયું પણ અવેલેબલ હોય છે. અને નીચે તમે જોશો તો નીચે છે કેરી. આ એક કેરીની કિંમત લગભગ 90 રૂપિયા છે. અહીંયા તમને મોસ્ટલી બધી કન્ટ્રીના બધી જાતના ફ્રૂટ્સ મળી જશે. અને આ છે કોફી સ્ટોલ નેસ્કેફેનો. તમે અહીંયા જાતે કોફી લઈ શકો છો. અહીંયા આગળ બધી સ્પેશિયલ ઓફર્સ મૂકેલી છે, જેમાં રાઈસ છે, ઘણી બધી વેરાયટીઝના રાઈસ છે, ઘઉંનો લોટ છે. હવે બધું તો હું કવર નથી કરી શક્યો, પણ જેટલું કવર કરી શક્યો એટલું હું તમને બતાવીશ. હવે આપણે ચેકઆઉટ સેક્શન તરફ જઈશું, જ્યાં અહીંયા મોસ્ટલી બધાએ જાતે જ પોતાનો સામાન ઉંચકીને સેલ્ફ ચેકઆઉટમાં જવાનું હોય છે. જાતે પ્રોડક્ટ સ્કેન કરવાની હોય છે અને જાતે જ બિલ પે કરવાનું હોય છે. અહીંયા હેલ્પ માટે હેલ્પર્સ પણ હોય છે. જો તમારે હેલ્પ જોઈએ તો એ તમને હેલ્પ પણ કરે છે. અને એકવાર બિલ પે કર્યા પછી તમે આ ગેટમાંથી બહાર જઈ શકો છો. અહીંયા બહાર નીકળતા જ તમને ડોનેશન બાસ્કેટ દેખાશે. આ ડોનેશન બાસ્કેટમાં તમારે કોઈ પણ વસ્તુ અંદરથી બાય કરીને અહીંયા ડોનેટ કર્યું હોય તો તમે મૂકી શકો છો. અને બસ આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ ટાઈમ મળીશું નવા વિડીયો સાથે, નવી બધી ઇન્ફોર્મેશન સાથે. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.